સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ઓક્ઝિલરી અને કંટ્રોલ સર્કિટ વોલ્ટેજ ટેસ્ટનું વર્ણન કરો. તો સર્કિટ બ્રેકરના ઓક્ઝિલરી અને કંટ્રોલ સર્કિટમાં ક્લોઝિંગ અથવા તો ટ્રિપિંગ કોઇલ, સ્પ્રિંગ ચાર્જિંગ મોટર, લેમ્પ ઇન્ડિકેશન, રિલે, હીટર સર્કિટ અને ઇન્ટરલોક જેવા અનેક કમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. અને આ સર્કિટ ખૂબ જ ઓછા કંટ્રોલ વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે. લગભગ તમે વાત કરીએ તો ડિઝાઇનના આધારે કાં તો 24 વોલ્ટ, 30 વોલ્ટ, 48 વોલ્ટ, 110 વોલ્ટ અથવા તો 200 વોલ્ટ, 220 વોલ્ટ એસી અથવા તો ડીસી ગમે તે ડિઝાઇનના આધારે વોલ્ટેજ હોઈ શકે છે. હવે ઓક્ઝિલરી અને કંટ્રોલ સર્કિટ વોલ્ટેજ ટેસ્ટ એ ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે કે આ બધા જ કમ્પોનન્ટ્સ રેટેડ કન્ડિશનના મેક્સિમમ, મિનિમમ અને રેટેડ કંટ્રોલ વોલ્ટેજ ઉપર યોગ્ય રીતે વિશ્વસનીય કામગીરી કરી શકે છે કે કેમ. હવે આ પરીક્ષણનો હેતુ રેટેડ કંટ્રોલ વોલ્ટેજ, મિનિમમ ઓપરેટિંગ વોલ્ટેજ એટલે કે લઘુત્તમ ઓપરેટિંગ વોલ્ટેજ અને મહત્તમ ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર બધા જ ઓક્ઝિલરી ઉપકરણો જે એની સાથે લાગેલા છે, જે અગાઉ આપણે વાત કરીએ, એની કામગીરી ચકાસવાનું છે. ઉપરાંત તે ખાતરી કરવા માટે કે બ્રેકર યોગ્ય રીતે બંધ થાય છે અને ટ્રિપ થાય છે, સ્પ્રિંગ ચાર્જિંગ મોટર યોગ્ય રીતે કાર્ય કરે છે, બધા ઇન્ડિકેશન એટલે કે સૂચક અને અલાર્મ સર્કિટ યોગ્ય રીતે કાર્ય કરે છે અને ઇન્ટરલોક યોગ્ય રીતે રિસ્પોન્સ આપે છે. અસામાન્ય વોલ્ટેજ પરિસ્થિતિઓ જેવી કે કાં તો બેટરી વોલ્ટેજ ડાઉન થઈ જાય એટલે કે ઓછા વોલ્ટેજ એટલે કે લો વોલ્ટેજ પર, અથવા તો હાઈ વોલ્ટેજના સર્જ આવે, કાં તો વોલ્ટેજ વધી જાય એકદમ, એટલે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન જે કહી શકાય. આ દરમિયાન વિશ્વસનીય કામગીરીની પુષ્ટિ કરવા માટે પણ આ ટેસ્ટ કરવામાં આવે છે. હવે આ પરીક્ષણમાં બધા જ કંટ્રોલ સર્કિટ જે કમ્પોનન્ટ છે એના ઉપર રેટેડ વોલ્ટેજ એટલે કે 110 વોલ્ટ કે 220 વોલ્ટ ડીસી લગાડવામાં આવે છે અથવા તો એને આપવામાં આવે છે. અને સર્કિટ બ્રેકરનું ક્લોઝિંગ ઓપરેશન, ટ્રિપિંગ ઓપરેશન, ઇન્ડિકેશન જે લેમ્પ જે હોય છે, આમાં 3 લેમ્પ હોય, એક ચાલુ એટલે કે ઓન, બીજો છે ઓફ અને ત્રીજું છે સ્પ્રિંગ ચાર્જિંગ. તો આ 3 ઇન્ડિકેશન ગ્લો થાય છે એટલે કે લેમ્પ એની અંદરમાં ઝબકે છે કે કેમ એ ચકાસવાના. કોઇલનો વપરાશ એટલે કે જે કરંટનું માપન જે આપણે કરવું છે તે બરોબર છે કે કેમ. અને સ્પ્રિંગ ચાર્જિંગ મોટર જે છે એના ઓપરેશનને આમાં ચકાસવામાં આવે છે. ત્યારબાદ આપણે જે રેટેડ વોલ્ટેજ પર આ ટેસ્ટ કર્યું એવી જ રીતે કંટ્રોલ વોલ્ટેજની કિંમત ઓછી કરીને એટલે કે રેટેડ કરતા ઓછા વોલ્ટેજ પર લગભગ 25 થી 30% ઓછા વોલ્ટેજ એટલે કે સામાન્ય રેટેડ વોલ્ટેજના 70 થી 85% જેટલા વોલ્ટેજ એને આપવામાં આવે છે. અને એ ચેક કરવામાં આવે છે કે ભાઈ બ્રેકર તમારું સફળતાપૂર્વક ટ્રિપ પણ થવું જોઈએ અને ક્લોઝ પણ થવું જોઈએ. મોટર ચાર્જિંગ શરૂ થઈ શકે છે અને સાથે સાથે એ મોટર જે છે ધીમે ધીમે ઓપરેટ થાય, કારણ કે તમે આપેલા સપ્લાય વોલ્ટેજ રેટેડ કરતા ઓછા છે, તો એ સ્વીકાર્ય અથવા તો એ પરમિસિબલ છે, એ ગણી શકાય. મહત્તમ કંટ્રોલ વોલ્ટેજ એને આપવામાં આવે છે. સામાન્ય રીતે રેટેડ વોલ્ટેજના 10 થી 20% વધારે એટલે કે 110% થી 120% જેટલા વોલ્ટેજ આપવામાં આવે છે. અને એના પર ફરી ચકાસવામાં આવે છે કે કોઈ ઓવરહીટિંગ તો નથી થતું ને, કોઇલ ચેટરિંગ તો નથી કરતા ને, ઇન્ડિકેશન તમારા બ્લો તો નથી એટલે કે ઉડી તો નથી જતા ને બલ્બ, મોટર અસામાન્ય રીતે વધારે પડતો કરંટ તો નથી ખેંચી રહી ને. આ બધું જ એમાં ટેસ્ટ કરવામાં આવે છે. એ દરમિયાન ક્લોઝિંગ કોઇલ કરંટ, ટ્રિપિંગ કોઇલ કરંટ, મોટર ચાર્જિંગ કરંટ, લોઅર એટલે કે ન્યૂનતમ કરંટ એટલે મિનિમમ કરંટ, લોઅર રેટેડ વોલ્ટેજીસ, મિનિમમ રેટેડ વોલ્ટેજીસ જે આપણે કહીએ તે, રેટેડ વોલ્ટેજીસ અને મેક્સિમમ વોલ્ટેજીસ પર ઓપરેટિંગ ટાઈમ અને ઇન્ટરલોકની જે કામગીરી છે એ બધી જ ચકાસવામાં આવે છે, રેકોર્ડ કરવામાં આવે છે અને એને માપવામાં પણ આવે છે. આ કિંમતો જરૂરી છે ટેસ્ટિંગ વખતે. હવે આ જે આપણું બ્રેકર છે એ ટેસ્ટ તો જ પાસ કરે છે એવું કહેવાય જો આઈઈસી કાં તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ મુજબ આ બ્રેકર ઓછામાં ઓછા વોલ્ટેજ ઉપર બંધ થવું જોઈએ અને ટ્રિપ પણ થવું જોઈએ. ઓક્ઝિલરી સર્કિટને નુકસાન થયા વિના મેક્સિમમ વોલ્ટેજ જે તમે આપો છો એ સહન કરી શકતા હોવા જોઈએ. કોઈ અસામાન્ય અવાજ ના આવવો જોઈએ, ઓવરહીટિંગ ના થવું જોઈએ, ધીમી કામગીરી જરા બી ન ચલવી લેવાય એટલે કે સ્લગિશ ઓપરેશન ના હોવું જોઈએ. ઓક્ઝિલરી રિલે, સ્વિચ અને લેમ્પ યોગ્ય રીતે કાર્ય કરતા હશે અને જે તમારો ઓપરેશનનો જે ક્રમ એટલે જે કામગીરી જે થવી જોઈએ એમાં ક્લોઝિંગ, ઓપનિંગ,
ટ્રિપિંગ અને ઇન્ટરલોકિંગ અથવા તો મોટર ચાર્જિંગ જે કહીએ છીએ એ એકદમ સરળ અને સ્મૂથ હોવા જોઈએ. જો આવું થાય તો બ્રેકર કંટ્રોલ અને ઓક્ઝિલરી વોલ્ટેજ ટેસ્ટ પાસ કરે છે એવું કહી શકાય.